શ્રી અરણ્યકાંડ સર્ગ 74। કબંધ રાક્ષસે બતાવેલ માર્ગે બંને ભાઈ ચાલવા લાગ્યા। તેઓ ગાઢ વન અને પર્વતો પર થઈને આગળ વધવા માંડ્યા। સાયંકાળ થયો એટલે એક પર્વત પર રાત્રિ રોકાણ કર્યું અને પ્રાતઃકાળે ફરીથી જલ્દીથી સુગ્રીવને મળવા માટે ઋષ્યમુખ પર્વત તરફ ચાલવા માંડ્યું। થોડા સમય સુધી ચાલ્યા એટલે પંપા સરોવર પાસે આવી પહોંચ્યા। કબંધ રાક્ષસે બતાવેલ ચિહ્નો ઉપરથી એમણે અનુમાન કર્યું કે આ સરોવરના પશ્ચિમ કિનારે સબરીનો આશ્રમ હોવો જોઈએ। આશ્રમ તરફ ચાલતા રામે લક્ષ્મણને સબરીની કથા કહેવા માંડી। હે લક્ષ્મણ, આ સબરી મારી પરમ ભક્ત છે। પૂર્વાશ્રમમાં તે એક ભીલ રાજાને ત્યાં પુત્રી રૂપે જન્મી હતી। તે મોટી થતાં તેના પિતાએ તેના લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી। એક દિવસ સબરીએ ઘણા ઘેટા બકરાને વાડામાં પૂરેલા જોયા। સબરીએ તે બાબતમાં એની સખીને પૂછતા જાણવા મળ્યું કે એ બધા તો એના લગ્નમાં આવનાર મહેમાનોના ભોજન માટે છે। આથી તેને બહુ દયા આવી। તે કાંઈ બોલી નહીં, પણ રાત્રિના સમયે બધા જ ઘેટા બકરાને છોડી મૂક્યા અને પોતે જંગલમાં દૂર દૂર ચાલી ગઈ। તેના સદભાગ્યે તે માતંગ મુનિના આશ્રમ પાસે આવી। આશ્રમ નજીક જંગલમાં તે રહી કંદમૂળ ખાય અને મુનિઓનો નદી તરફ જવાનો રસ્તો સાફ કરીને ચાલી જાય। વળી કોઈ દિવસ કાષ્ટો અને સમિત આશ્રમ પાસે મૂકીને ચાલી જાય। મુનિએ આ સેવા કરનારીને શોધવાનું શિષ્યોને કહ્યું। આથી એક દિવસ સબરી પકડાઈ ગઈ અને માતંગ ઋષિએ તેને અભય આપ્યું। આશ્રમ પાસે ઝૂંપડી બાંધી રહેવા કહ્યું। ત્યારથી સબરીને ભક્તિનો રંગ લાગી ગયો। આમ વાતો કરતાં કરતાં બંને ભાઈઓ આશ્રમ નજીક આવી ગયા। તપસ્યાના તપોબળથી તાપસી સબરી હવે સિદ્ધ બની હતી, પણ તેના ગુરુએ તેને જણાવ્યું હતું કે એકવાર શ્રી રામ તને દર્શન આપવા આશ્રમે જરૂર આવશે। તે શ્રદ્ધાએ સબરી જીવનની દોરને ટકાવી રહી હતી। સબરીએ ઓટલે બેઠા બેઠા રામ લક્ષ્મણને આવતા જોયા એટલે ઊભા થઈને શ્રી રામના ચરણોમાં પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા। રામે પોતે તેને ઊભી કરીને આશ્રમમાં લઈ આવ્યા। પછી બે હાથ જોડી સબરી તેમની પાસે ઊભી રહી એટલે રામે કહ્યું કે હે તપરૂપી ધનવાળી સાધ્વી, તારા તપમાં કોઈ વિઘ્ન તો આવતું નથી ને? તારું તપ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે ને? તે તારા આહાર અને ક્રોધ ઉપર મર્યાદા રાખી છે ને? વૃદ્ધ સબરીએ કહ્યું કે હે રામ, આજે મને તમારા પ્રત્યક્ષ દર્શન થયા એટલે મને મારા સર્વ તપની સિદ્ધિ મળી ગઈ છે। મારો જન્મ સફળ થયો, મારી ગુરુ સેવાનું ફળ મને મળી ગયું। હે પ્રભુ, તમે તો સર્વના અંતરની વાતો જાણનારા ઈષ્ટદેવ છો। આજે મેં તમારું પૂજન કર્યું એટલે હવે મને બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે। આજે તમારી દ્રષ્ટિ મારા પર પડતા હું પવિત્ર બની ગઈ છું। હવે હું તમારી કૃપાથી આ દેહ તો ત્યાગ કરીને અવિનાશી લોકમાં જઈશ। મારા ગુરુએ પોતાનો દેહ છોડતા મને જણાવ્યું હતું કે એકવાર રામ જરૂર અહીં આવશે અને તને મળશે। તું એમનું રૂઢી રીતે આતિથ્ય કરજે, આથી તને ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે। આ રીતે મારા ગુરુ મને આજ્ઞા આપીને સ્વર્ગે સિધાવી ગયા। ત્યારથી હું નિત્ય તમારી રાહ જોઉં છું। તમારું આતિથ્ય કરવા માટે વનમાંથી મધુરા ફળો ભેગા કરી રાખ્યા છે, તેનો તમે સ્વીકાર કરો। આમ કહીને પાકેલા ફળો રામે અને લક્ષ્મણ પાસે લાવીને મૂક્યા। ત્યાર પછી સબરીએ પોતાના આશ્રમની આજુબાજુના વનની જાણકારી આપી। પછી બોલી કે હે રામ, હવે મને રજા આપો તો હું આ જર્જરિત દેહનો ત્યાગ કરું। મને મારા ગુરુ પાસે જવાની ઉતાવળ છે। ત્યારે રામે કહ્યું કે હે કલ્યાણી, તમને ધન્ય છે। હવે તું સુખેથી પવિત્ર લોકમાં જઈને નિવાસ કર। રામની આજ્ઞા મળતા જ સબરીએ મોટો અગ્નિ પ્રદીપ્ત કર્યો અને તેમાં પોતાના દેહને હોમી દીધો। થોડી વારમાં જ તેનો પાર્થિવ દેહ ભસ્મીભૂત થઈ ગયો।